ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, નિજ મંદિરમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ, સર્વે સંતો, હરિભક્તો અને સર્વે બાળ વિદ્યાર્થીઓને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આજે રવિ સભા 9. આજની રવિ સભામાં આપણે જાણીશું કે ભગવાનની પ્રાર્થના કઈ રીતે કરવી અને ભગવાન પાસે શું માગવું. હવે ભગવાનની પ્રાર્થના કરવાનો અર્થ ભગવાન પાસે કંઈ માગવું નહીં, પણ ભગવાનની પ્રાર્થના કરવાનો અર્થ છે કે ભગવાને આપણને જે કંઈ પણ આપ્યું છે, આપણને આટલો સરસ મનુષ્ય દેહ આપ્યો છે, તેનો ઉપકાર માનવો તે છે. ભગવાનની પ્રાર્થના કરવાથી ભગવાનને આપણે થેન્ક યુ કહી રહ્યા છીએ. આપણને કોઈ મદદ કરે કે આપણને કોઈ મદદ કરી આપણનો સાથ સહકાર આપે ત્યારે આપણે એને થેન્ક યુ કહીએ છીએ. જ્યારે ભગવાને આપણને આ આટલો સરસ મનુષ્ય દેહ આપ્યો છે, તો આ મનુષ્ય દેહથી સારી રીતે ભગવાનનું ભજન થઈ શકે છે. એટલે આટલો સરસ ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે, એટલા માટે આપણે ભગવાનને પ્રાર્થના દ્વારા ભગવાનને થેન્ક યુ કહી રહ્યા છીએ. એટલે ભગવાનની પ્રાર્થના હંમેશા આપણે સાત્વિક મનથી કરવી અને ભગવાનને વારે વારે સંભાળવી અને ભગવાનનું નામ સંકીર્તન કરી અને ભગવાનની પ્રાર્થના કરી અને ભગવાનનો ઉપકાર માનવો. ઉપકાર એટલા માટે માનવો કે ભગવાને આપણને આટલો સરસ મનુષ્ય દેહ મળ્યો છે અને આ મનુષ્ય દેહમાં આપણને ભગવાન મળ્યા છે. કારણ કે આ મનુષ્ય દેહ એક જ એવો છે કે આ મનુષ્ય દેહ દ્વારા ભગવાન ભજી શકાય છે. બાકી વૃક્ષ, વેલી, પશુ, પંખી એ આદિક ઘણા 24 લાખ પ્રકારના જીવો છે. એમાં મનુષ્ય દેહ એક જ એવો છે કે આ મનુષ્ય દેહ દ્વારા ભગવાન પામી શકાય છે. એટલે આ મનુષ્ય દેહ એક જ એવો છે કે ભગવાનનું ભજન થઈ શકે, ભગવાન પામી શકાય. એટલે ભગવાનની પ્રાર્થના કરવી, ભગવાનની પૂજા કરવી. હવે આપણે નિત્ય ભગવાનની પૂજા કરીએ છીએ, તો ભગવાન પાસે શું માગવું એના વિશે. હવે આપણી નિત્ય પૂજા પતી જાય એટલે ભગવાન પાસે માગવું કે હે ભગવાન, હે શ્રી હરિ, જે કુસંગ છે એ થકી મારી હંમેશા રક્ષા કરજો. કુસંગ 4 પ્રકારના છે. એક કુંડાપંથી, બીજો શક્તિપંથી, ત્રીજો સૂક્ષ્મ વેદાંતી અને ચોથો નાસ્તિક. કુંડાપંથી એટલે કે એ આપણા જે નિયમ ધર્મ, આપણા જે વર્તમાન હોય એનાથી આપણને પાડી અને ભ્રષ્ટ કરી નાખે છે. શક્તિપંથી છે એ આપણને દારૂ પીવડાવે, માંસ ખવડાવે, ચોરી કરાવે, એ આદિકમાંથી આપણને ભ્રષ્ટ કરી અને આપણું જે જીવન છે એને નષ્ટ કરી નાખે. અને જે સૂક્ષ્મ વેદાંતી છે એ સૂક્ષ્મ વેદાંતી એ ભગવાનને ખોટા કરી અને અલગ માર્ગે લઈ જાય. આપણું જે બ્રહ્મચર્ય હોય એને ભ્રષ્ટ કરાવે. અને જે નાસ્તિક છે એ નાસ્તિક કેવળ ને કેવળ કર્મને માને, ભગવાનને ન માને. ભગવાનનું જે સ્વરૂપ છે, દિવ્ય સદા સાકાર દિવ્ય મૂર્તિ ભગવાન છે, એમને ખોટા માને અને પોતાનું જે કર્મ છે એને એક માને. એટલે કોઈ દી નાસ્તિકનો પણ સંગ કરવો નહીં અને ભગવાન પાસે હંમેશા પૂજામાં માગવું કે હે ભગવાન, મારું અંતઃકરણ હંમેશા શુદ્ધ રહે, સાત્વિક રહે અને હંમેશા તમારું ભજન કરતા રહું એવું માગવું. અને માગતા કહેવું કે જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા અને દેહાભિમાન છે એનાથી મારી હંમેશા રક્ષા કરજો. જો આપણે ભગવાનનું ભજન કરીએ એટલે ભગવાન કોઈના કોઈ રૂપે આપણને ભગવાન આપણી રક્ષા કરે છે. એક બહુ સારા મેઘપુરના સારા હરિભગત હતા. એમનું નામ સુંદરજીભાઈ. સુંદરજીભાઈ મેઘપુરમાં સારા એક સોની મહાજન વણિક હતા. અને એ સોની એટલા સરસ સુવર્ણકાર હતા કે આખા મેઘપુર ગામમાં એના જેવા સોની બીજા કોઈ હતા નહીં. એટલે
એ સોની જામનગરમાં જઈ અને સોનું ખરીદી અને પાછા મેઘપુર આવે. અવારનવાર જામનગર જવાનું થતું હતું. હવે મેઘપુરથી જામનગર જતા રસ્તામાં અનેક જાતના જંગલો આવે, હિંસક પ્રાણીઓ આવે, પશુઓ આવે અને એ સમયે ડાકુ લૂંટારાઓ પણ હતા. એટલે રસ્તામાં લૂંટારાઓનો પણ ભય રહેતો હતો. એટલે જ્યારે પણ જામનગર સુંદરજીભાઈ જાય એટલે સાથે કુબરસિંહ નામના એમના સારા મિત્ર હતા. એટલે મિત્રને સાથે લઈ જાય. હવે એક સમય એવો આવ્યો કે જામનગર જવાનું નક્કી થયું. એ જ રાતે કુબેરસિંહજીની બીમારી આવી અને એ રાત્રે એમને સમાચાર મોકલ્યા સુંદરજીભાઈને અને કહ્યું કે આજે હું તમારી સાથે આવી શકીશ નહીં. એટલે તરત જ સુંદરજીભાઈ ગભરાઈ ગયા કે હવે હું શું કરીશ, મારી સાથે તો આટલું બધું જોખમ હશે, હું આ રસ્તામાં આવીશ ત્યાં તો રાત પડી જશે, એટલે મારું શું થશે એમ વિચારતા વિચારતા સવાર પડી. એટલે સવારમાં એમને જે સાથે લેવાનો જે સામાન હતો, એમનું જે કંઈ વસ્તુ હતી એ બધું લઈ અને સવારમાં જ મેઘપુરથી જામનગર જવા નીકળી ગયા. હવે એમનું જે કંઈ ખરીદી કરવાની હતી એટલે એ તરત જ બધું ખરીદી કરી અને પાછો વળતા હતા મેઘપુર જવા. ત્યાં તો સાંજ પડી ગઈ. એટલે સાંજ પડી એટલે એમનો ભય વધી ગયો કે હવે તો સાંજ પડી, હવે રાત્રે શું કરશું. એ વખતે કંઈ લાઇટની કે એની કંઈ સુવિધા નહોતી. એટલે આખા જંગલમાં અંધારું અંધારું હતું. એટલે સુંદરજીભાઈ નીકળ્યા, ઘોડા ઉપર બેઠા અને તરત જ પાછળથી લૂંટારાઓનો ઘોડાઓનો અવાજ આવ્યો. એટલે સુંદરજીભાઈ તરત જ ડરી ગયા કે હવે હું શું કરીશ. એટલે સુંદરજીભાઈને એક ટેવ હતી કે માનસી પૂજા કરે. માનસી પૂજા 5 પ્રકારની હોય. એ 5 માનસી પૂજા સુંદરજીભાઈ કરતા હતા. એટલે ભગવાન યાદ આવ્યા, ભગવાનનું નામ લીધું, હે શ્રી હરિ મારી રક્ષા કરજો એમ કહ્યું. અને પછી તરત જ લૂંટારાઓ પાસે આવી ગયા અને તરત જ તલવાર કાઢી અને કહ્યું કે તમારી પાસે જે કંઈ હોય તે મને આપી દો, નકર તમે આજે જીવથી જાશો. એટલે સુંદરજીભાઈ તરત જ ડરી ગયા અને ભગવાનનું નામ સ્મરણ કરતા રહ્યા. પછી ડાકુએ કહ્યું કે તારે જેને સંભાળવા હોય તું એને સંભાળી લે, આજે તારું મૃત્યુ નક્કી છે એમ કહીને ડાકુએ તલવાર ઉગામી. એટલે સુંદરજીભાઈને મોકો મળી ગયો. એટલે સુંદરજીભાઈએ એમને કહ્યું કે મારી એક ઈચ્છા છે કે મારે ભગવાનની પ્રાર્થના કરવી છે, મારે ભગવાનની પૂજા કરવી છે, એટલે તું મને પૂજા કરવા દે. એટલે તરત જ ડાકુએ કહ્યું કે જાઓ તમે ભગવાનને સંભાળી લ્યો. પછી સુંદરજીભાઈએ શાંતિથી પલાઠી વાળીને બેઠા અને મનને શાંત કર્યું. જે ભય હતો એ બધો ભય કાઢી નાખ્યો અને તરત જ ભગવાનને માનસી પૂજા કરી. માનસી પૂજા કરી અને ભગવાનની પ્રાર્થના કરી. જેવી પ્રાર્થના કરી એટલે પાછળથી સિંહની ગર્જના સંભળાવી. એટલે તરત જ જે લૂંટારાઓ હતા તે ડરી ગયા અને મનમાં ફફડાટ વધી ગયો અને કહેવા લાગ્યા કે હવે શું થશે, સિંહ આવ્યો. હવે વિચારમાં પડ્યા કે હવે આપણી રક્ષા કોણ કરશે. પછી તરત જ સિંહ પાછળથી આવી તરાડ નાખી અને જે 4-5 લૂંટારાઓ હતા તેને ચીરી નાખ્યા. અને સુંદરજીભાઈ તો માનસી પૂજામાં બેઠા હતા. એટલે મનમાં એમ થયું કે ભગવાને મારી રક્ષા કરી. એટલે સિંહથી સુંદરજીભાઈની સિંહે રક્ષા કરી. એટલે મનમાં એમ નક્કી થયું કે નહીં, આ તો મારા ભગવાન જ રક્ષા કરવા આવ્યા છે એમ મનમાં વિચાર કર્યો. એટલે પછી સિંહમાંથી સહજાનંદ રૂપે ભગવાને એમને દિવ્ય દર્શન આપ્યા અને સુંદરજીભાઈની લાજ રાખી. એટલે આપણે ભગવાનનું ભજન કરીએ, ભગવાનને યાદ કરીએ એ કોઈ દી વિફળ જતું નથી. એટલે આપણે હંમેશા ભગવાનને યાદ કરવા, ભગવાનની પૂજા કરવી, ભગવાનની જેટલી થઈ શકે એટલી ભગવાનની ભક્તિ કરવી.
જો આપણે ભગવાનની ભક્તિ કરશું તો જ આપણો આ મનુષ્ય જન્મ સફળ થશે. ભગવાન આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે તો એ ભગવાનનું ભજન કરવા મળ્યો છે. અત્યારના મનુષ્યો છે એ ભગવાનને છોડી અને પૈસા પાછળ દોડે છે. પૈસો તો પછી પણ કમાશે, પણ જો ભગવાનનું ભજન આપણા જીવનમાં ન થઈ શક્યું તો આપણું જીવન હાવ બરબાદ થઈ ગયું. એટલે આપણે ભગવાનનું ભજન કરવું. જો આપણે ભજન કર્યું હોય તો આપણો ગમે તેવો સમય આવ્યો હોય, ગમે તેવી પરિસ્થિતિ આવી હોય, તો એ પરિસ્થિતિમાં ભગવાન આપણી રક્ષા પણ કરે છે. હવે એક સ્ત્રી હરિભગત ભગવાનના પાક્કા હરિભક્ત હતા. હવે એ હરિભક્ત એવા હતા કે ભગવાનને સંભાળે અને ભગવાન એમની રક્ષા કરવા આવી જાય. હવે એક સમય એવો આવ્યો કે પોતાનું જે ઘર હતું એ હાવ સૂકા લાકડાનું હતું. એ ઘરમાં સહેજ પણ આગ લાગે એટલે ભડભડ બળી જાય. એટલે તરત જ એવું ઘર હતું. એટલે એ ઘરમાં એક સમયે આગ લાગી અને એ ઘરની અંદર એ સ્ત્રી પોતે સૂતા અને બાજુમાં એનો નાનકડો દીકરો હતો તે સૂતો હતો. એટલે જ્યારે આગ લાગી રાત્રે એટલે એને ખબર પડી કે આગ લાગી છે. એટલે એ તો ગોદડું ઓઢી નિશ્ચિત થઈને ભગવાનનું નામ લઈને સૂઈ ગયા. હવે જે થશે એ મારા હરિ કરશે એમ કહી અને સૂઈ ગયા. એટલે રાત્રે બહુ આગ વધી ગઈ એટલે ભગવાન એની રક્ષા કરવા આવ્યા. બધું જ ફર્નિચર જે હતું એ બળી ગયું. ખાટલાનો જે પલંગના જે પાયા હતા એ પણ બળી ગયા હતા. છતાં એ પલંગ ઉપર એ જે હરિભક્ત હતા એ એમનામ સૂતા હતા. હવે આજુબાજુ વાળાને ખબર પડી એટલે કે આગ લાગી છે એ તરત જ જોવા આવ્યા. એટલે એ નિશ્ચિત થઈને સૂતા હતા. જેવું એ ગોદડું ઉઠાવ્યું એ તો શાંતિથી સૂતા હતા. એમને જગાડ્યા કે આ તમારા ઘરમાં તો આગ લાગી છે અને તમને કશું કાંઈ ન થયું. એટલે એને કીધું કે જ્યાં ભગવાન સાથે હોય ત્યાં કોઈ દી કંઈ થતું નથી. એટલે ભગવાનનું ભજન કરવું એવો સંદેશો એને આપ્યો. જેવા એ સ્ત્રી હરિભક્ત હતા એ ખાટલામાંથી ઉભા થયા એટલે તરત જ એ પલંગ હતો એ હાવ પડી ગયો. એટલે આવી રીતના પણ ભગવાન હંમેશા આપણી રક્ષા કરે છે. ભગવાનનું જો ખાલી ક્ષણિક વાર દર્શન થયું હોય તો એ દર્શન માત્રથી ભગવાન રક્ષા કરે છે. કારિયાણી ગામના એક માણસિયા કાઠી હરિભક્ત હતા. એ હરિભક્ત પેલા તો વ્યસની હતા. માવો ખાય, તમાકુ ખાય, બીડી ફૂકે એવું વ્યસન એમને હતું. પણ કારિયાણી ગામમાં એક વખત સભા કરીને શ્રીજી મહારાજ બેઠા હતા. એટલે શ્રીજી મહારાજે બેઠા હતા એમનું દર્શન એક હરિભક્તને થયું. દર્શન થવાની સાથે એના મનમાં શાંતિ થઈ. શાંતિ થઈ એટલે તરત જ એમને ભગવાનનું સ્મરણ કર્યું, પૂજા કરી. હવે એમનો અંતકાળ આવ્યો ત્યારે એમને જમદૂતો દેખાણા. જમદૂતો દેખાણા તો એ જમદૂતો કેવા વિકરાળ, મોટા મોટા એના નખ, બેહામણું આખું શરીર અને એવા અલમસ્ત હતા. અને પાડા ઉપર બેસી અને એ માણસિયા કાઠી હરિભક્ત હતા તેમને લેવા આવ્યા. એટલે તરત જ એમને બીક લાગી અને ભગવાન સ્વામિનારાયણને યાદ કર્યા કે હે શ્રી હરિ તમે મારી રક્ષા કરો. જેવી રક્ષા કરી એટલે તરત જ એમને શ્રીજી મહારાજનું દર્શન થયું અને જમદૂતોને પણ દર્શન થયા. એટલે તરત જ જમદૂતો ભાગી ગયા. પછી ફરીવાર એમને બીજે દિવસે જમદૂતો લેવા આવ્યા અને એ લેવા આવ્યા એટલે તરત જ એમને ફરી વખત ભગવાનનું નામ લીધું. નામ લીધું એટલે તરત જ જમદૂતો પાછા જતા રહ્યા. અને ત્રીજી વખત ફરી વખત એ જમદૂતો લેવા આવ્યા એટલે આમને ભગવાનને યાદ કર્યા, ભગવાનની સેવા પૂજા જે મનમાં કર્યું અને તરત જ
શ્રીજી મહારાજ હાજર થયા. હાજર થતાની સાથે જ એમને દિવ્ય રૂપે દર્શન દીધા. દર્શન એવા થયા કે મનને શાંતિ થઈ જાય. ભગવાને શ્વેત શ્વેતાંબર વસ્ત્ર પહેર્યા હતા, સોનાના આભૂષણો પહેર્યા હતા, માથે શ્વેત પાગ બાંધી હતી. આવા દિવ્ય દર્શન થયા અને જમદૂતોને પણ દર્શન થયા. પછી જેવા જમદૂતો ભાગવા ગયા તરત જ શ્રીજી મહારાજે જમદૂતોને કહ્યા કે આ આખું કારિયાણી ગામ છે એ અમારા સત્સંગી હરિભક્તોનું છે, એટલે તમારે છે ને આ આખા ગામમાં અથવા તો અમારા જે સત્સંગી હોય, અમારું જે નામ સ્મરણ કરતો હોય એને તમારે લેવા કોઈ દી આવવું નહીં. આવું શ્રીજી મહારાજે જમદૂતોને કહ્યું. એટલે એ જમદૂતો તરત જ ત્યાંથી નાસી ગયા અને આવી રીતના માણસ્યા કાઢીને જમદૂતોથી રક્ષા કરી અને એમને અભય વરદાન આપ્યું. અને પછી એમને સારા હરિભક્ત કર્યા, એમને વર્તમાન નિયમ ધરાવી અને હરિભક્ત કર્યા. પછી એનું જે આયુષ્ય પૂરું થયું હતું તે પછી એ આયુષ્યથી થોડુંક વધારે જીવી અને ભગવાનની સેવા પૂજા કરી અને ભગવાનનું સ્મરણ કરી અને ભગવાનને રાજી કર્યા અને ભગવાનના અક્ષરધામમાં ગયા. આવી રીતના આપણે જો ભગવાનની ભક્તિ કરી હોય, ભગવાનને યાદ કર્યા હોય તો આપણું જીવન સફળ થઈ જાય. આપણો જે અંતકાળ આવ્યો હોય કે આપણું કંઈ અનિષ્ટ થયું હોય, આપણને કોઈ દુર્ગતિ થઈ હોય તો આ ભગવાન આપણી રક્ષા કરે છે. એટલે આપણે હંમેશા ભગવાનને ભજવા, ભગવાનના દર્શન કરવા, ભગવાનની પૂજા કરવી, આવી રીતના ભગવાનને સંભાળી અને ભગવાનની સેવા પૂજા કરી લેવી તો આપણો આ જે મનુષ્ય દેહ છે તે સફળ થઈ જાય. હવે એક એવો સારો અત્યારનો પણ હરિભગત છે કે એ હરિભગત જ્યારે પણ બહાર પ્રવાસે જાય, પ્લેનમાં જવાનું હોય, ગાડીમાં જવાનું હોય તો એ નારાયણ કવચનો પાઠ કરે અથવા તો જનમંગલનો પાઠ કરે અને એ પાઠ કરે. આપણને જો થોડો કંઈ સમય મળે એટલે તરત જ ભગવાનમાં જોડી દેવો. ભગવાન હંમેશા કહે છે કે કોઈ દી ખોટો વ્યર્થ સમય ખોટો બગાડવો નહીં. આપણને જો ક્ષણિક સમય પણ મળી જાય તો આપણે ભગવાનની ભક્તિ કરી લેવી, ભગવાનની પૂજા કરવી, ભગવાનની જે સાધના છે એ સાધના કરવી અને ભગવાનને રાજી કરી લેવા. આપણે જો ભગવાનનું ભજન કર્યું હશે, સંતોને સેવા હશે, સંતો કે એમ કીધું હશે તો આપણું જે જીવન છે એ સફળ થઈ જાય. ઘણા એવા પણ હરિભક્ત હોય છે કે એમને પૂજા કરવાની કહીએ અથવા તો ભગવાનના દર્શન કરવા મંદિરે જવાનું કહીએ તો કે સ્વામી અમારી પાસે ક્યાં સમય જ છે. હવે ભગવાન માટે સમય કાઢવાનો હોય, સમય આવતો નથી. આપણે સમયને અનુસાર ચાલવું પડે. આપણે મંદિરે જવું હોય તો નિત્ય સવારમાં ઉઠી અને મંદિરે જવાય. મંદિરે જવાથી આપણું જે આત્મા છે એ શુદ્ધ થાય છે. ભગવાનનું ભજન કરવાથી આપણું જીવન સફળ થાય છે. એટલે આ રીતે ભગવાનનું ભજન કરવું, ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનને આ મનુષ્ય દેહથી પામી લેવા તો આપણો જન્મ સફળ થાય. આવી રીતના તો ઘણા લોકો એવા પણ હોય છે કે ભગવાનને માનતા પણ નથી હોતા. હવે પ્રશ્ન એ થાય કે ભગવાન અત્યારે છે નહીં, એવા લોકો હોય કે ભગવાન દેખાતા નથી તો ભગવાન છે જ નહીં. હવે ભગવાને આટલી સરસ સૃષ્ટિ રચી તો સૃષ્ટિમાં આપણે નાળિયેર છે, લીલું નાળિયેર. હવે નાળિયેરની અંદર આટલું સરસ મીઠું પાણી કોને ઉમેર્યું? કોઈ ઉમેરવા ગયું હતું? એ ભગવાનની સૃષ્ટિથી નથી થયું છે. આટલી સરસ કેરી છે, કેરીની અંદર આટલો સરસ સ્વાદ જોતા બધાને મનમાં એમ થાય કેરી મળી ગઈ, ખાવા મળી જાય તો સારું. હવે આટલી ગળી સરસ કેરી છે, કેરીની અંદર મીઠાશ કોને મૂકી? ભગવાને મૂકી. તો ભગવાન છે સાબિત થાય છે. કારણ કે
આ પ્રકૃતિ જે ભગવાને રચી છે એ ભગવાને રચી છે. અને ઘણા લોકો માને પણ છે કે ભગવાન નથી હોતા, તો એના માટે તો એના વિચારો છે. પણ જે ભગવાનને માને છે એ તો માને છે, ભગવાનની સેવા પૂજા કરે છે. એટલે આપણે પણ એના જેવું નહીં થવાનું. આપણે હંમેશા મનમાં ધારવાનું કે નહીં, ભગવાન આજે પણ છે અને આવતા સમયમાં પણ હશે. ભગવાન છે તો આપણે છીએ, મંદિરો છે તો આપણે છીએ. ભગવાનના દેવ દર્શન કર્યા હશે, ભગવાનની ભક્તિ કરી હશે તો આપણું જીવન સફળ થશે. આવી રીતના માની અને આપણા જે વિચારો હોય એને શુદ્ધ કરવા અને એ શુદ્ધ વિચાર સાથે ભગવાનની ભક્તિ કરી અને ભગવાનનું ભજન કરી આપણું જે જીવન કાર્ય છે તેને સફળ કરવું. આપણે અત્યારે ભણતા હોઈએ તો ભગવાનનું દર્શન કરી અને પછી સ્કૂલે જવું. કોઈ પણ સારું કાર્ય કરતા હોઈએ તો એ સારું કાર્ય કરવા પહેલા ભગવાનનું દર્શન કરવું, ભગવાનની સેવા પૂજા કરવી અને ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરી અને પછી એ કાર્યને કરવું. આપણે જો ગણપતિ દાદાની સેવા પૂજા કરીએ છીએ, ગણપતિ દાદાને માનીએ છીએ, હવે આપણે કોઈ લગ્ન હોય, કોઈ સારું કાર્ય હોય એટલે તરત જ ગણપતિ દાદાને યાદ કરી અને એમનું સ્થાપન પૂજન કરી અને ગણપતિ દાદાની પ્રથમ પૂજા કરી અને પછી આપણું જે મંગલ કાર્ય હોય એ મંગલ કાર્ય કરવા જઈએ છીએ. એવી રીતના આપણું જે શુભ કાર્ય હોય, કોઈ આપણું સારું થવાનું હોય તો એ કાર્ય કરતા પહેલા ભગવાનને યાદ કરવા, એમની પૂજા કરવી. આપણે જેટલી પૂજા કરી હશે એ આપણા આ મનુષ્ય જન્મમાં સફળ થઈ જશે. એટલે આપણે હંમેશા ભગવાનની સેવા પૂજા કરવી, ભગવાનને માનવા, ભગવાનને પૂજા કરવી. પૂજા કરતા આપણને કલાક કે 1.5 કલાક ભગવાન માટે આપણે ફાળવવો જોઈએ. ભગવાન માટે જો એટલો સમય ફાળવીએ તોય તે આપણું જીવન સફળ છે. હું એમ નથી કહેતો કે તમે આખો દિવસ ભગવાનમય થઈ જાઓ, પણ ભગવાન માટે કલાક કાઢો તોય તે બહુ છે. આપણે ભગવાન માટે હંમેશા આપણું જેટલું થઈ શકે એટલું ભગવાનનું ભજન કરવું, ભગવાનની સેવા પૂજા કરવી અને ભગવાનને માનવા. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.